અમદાવાદ જિલ્લાના ચાંગોદર પોલીસે પ્રતિબંધ ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનો જથ્થો ઝડપ્યો। 3.26 લાખનો મુદ્દામાલ જપ્ત। ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા જાહેરનામાના અનુસંધાને અમદાવાદ ગ્રામ્યની ચાંગોદર પોલીસે મોટી કાર્યવાહી કરી છે। યુવાધન જેનો નશા માટે ઉપયોગ કરે છે તેવા ગોગો સ્મોકિંગ કોન, રોલિંગ પેપર અને હુક્કાની સામગ્રીનો ગેરકાયદેસર જથ્થો પોલીસે ચાચરાવાડી વાસણા ગામની સીમમાંથી ઝડપી પાડ્યો છે। શું છે સમગ્ર મામલો? સોશિયલ મીડિયા અને વિવિધ માધ્યમો દ્વારા જાણવા મળ્યું હતું કે સગીરો અને યુવાનો ચરસ, ગાંજા જેવા નશા માટે રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનનો ઉપયોગ કરી રહ્યા છે। આ પદાર્થમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ અને ક્લોરીન બ્લીચ જેવા ઝેરી તત્વો હોય છે, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે। આ વસ્તુઓના સરળ વેચાણને કારણે યુવા વર્ગમાં નશાની વૃત્તિ વધી રહી હોવાનું જાણતા સરકારે તેના સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે। ચાંગોદર પોલીસ ઇન્સ્પેક્ટર NH સવસેટા અને તેમની ટીમે બાતમીના આધારે ચાચરાવાડી વાસણાની સીમમાં આવેલ અસ્વિકા 4 વેરહાઉસના બ્લિન્કેટ ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો। ઝડપાયેલ મુદ્દામાલ રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન, હુક્કા, કોલસા, ફોઇલ અને ફ્લેવર જેવી વસ્તુઓ મળી કુલ 3,26,420નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે આ મામલે કેતનકુમાર ઠાકોર પ્રસાદ ભટનાગર નામના શખ્સની ધરપકડ કરી છે। આરોપી વિરુદ્ધ BNS કલમ 223 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ સફળ કામગીરી અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ અને નાયબ પોલીસ અધિક્ષક નીલમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ચાંગોદર PI NS ચૌસેટા, PSI HS રાઠોડ અને તેમની સર્વેલન્સ ટીમે પાર પાડી હતી। અહેવાલ કમલેશ ડાભી, DG ન્યૂઝ, ચાંગોદર, અમદાવાદ।